ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારમાં જો આજે હું વહેલી 5 વાગ્યાની જઈ હતી, બધું કામ કરી નાખ્યું ને અત્યારમાં જો હું રેડી થઈ ગઈ છું. અને અત્યારે વાગી ગયા 7:30. તો આપણે જવાનું છે શ્રીમતમાં. હજી નાસ્તો બાકી છે. નાસ્તો જો મેં તૈયાર કર્યો છે ને સાહેબ બેસી ગયા છે નાસ્તો કરવા. પૂર્વાબેનને હજી ચડ્ડી બદલાવાનું બાકી છે, જૂની પહેરાવી છે કેમ કે બેન પીપી કરી છે ને એટલે હાલ નાસ્તો કરવાનો છે ને પૂર્વાબેન ઉતાવળા થાય છે. બીજા ક્યાં જાઉં? ક્યાં જાઉં? ક્યાંક લઈ જાઉં? હે હું લેવા જાઉં? હાલો બેનને નાસ્તો કરી લઈએ અને હું નાસ્તો કર્યો ને આપણે જવાનું છે ભાણકી બેનના શ્રીમત કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ક્યાં જાય, કઈ ગામ જાય તમને આગળ હું બતાવીશ. રીતિબેન આવવાનું છે તમારે? હાલો આ બધા જો તૈયાર થઈ ગયા. હાલો ટેમ્પામાં બધા આવે છે, આપણે તૈયાર થઈ ગયા ને જવાનું છે. હા શું છે? અત્યારે તો ઘરે પહોંચી જવા ને આજની ગરમી થવા જેવું. અને અડધી રસ્તે વરસાદ આવ્યો હતો અને અત્યારે કેટલા વાગી જાય? 6:45 વાગી જાય. અમે ઘરે વહી આવ્યા છીએ અને મારે છે ને આ હાડી કાઢવી છે ને આ સાડી એટલી છે ને ગરમી એટલી થાય છે ફૂલે ફૂલ. એટલે પેલા છે ને કપડાં બદલી નાખું. તો અત્યારે તો અમે ચા બનાવી નાખો અને સાહેબ જો કામે ત્યાં જાય નાસ્તો કરવા બેઠી જાય. હાલે પૂર્વાબેન. હાલો હર્ષભાઈ ઘેરે રહેતા કા? હર્ષ તાર આવું તું મારે રે? મારે આવું તું? હાલ ફોનમાં લઈ જાય, ફોનમાં વહી ગયું ને એટલે તારે આવવાનું તું મારે પેલા મને કે. હાલે તારે આવવાનું તું? હે આવવાનું તું? પાછી જાય ને તે લઈ જાય. હો હર્ષભાઈ અમારે ઘેરે હતા. હાલ નાસ્તો કરી લઈ, ભૂખ લાગી છે થોડીક. તો અત્યારે છે ને ફેમિલી બીજો દિવસ થઈ ગયો અને અત્યારે વાગી જાય કેટલા 3 ઉપર થઈ ગયું. પૂરવા અને હું પૂરા છે ને ધાબે આવ્યો. એ નાની ધાબી આવી આ બાજુ પડી જાય. ધાબે છે ને બીક લાગે, પૂર્વાબેન સડી જાય ને આથી આ બાજુ આવી ભાઈ ભલે રહો આવી પૂર્વા ના. જો મસ્ત મજાનું વાતાવરણ છે, જો વરસાદ અંધારો છે. જો આ બાજુ બહુ વરસાદ અંધારો છે, ફોનમાં ઓછો દેખાય કદાચ. હાલે પૂર્વા આવી હાલ. પૂર્વા રીતિ આવે છે ને ધાબી આવ્યા. હા કામ થઈ ગયું ને મારે છે ને નાવા જવાનું છે. નાવા જવાનું છે ને પૂર્વાબેન છે ને ખબર વિના ધાબા ઉપર હું બેનને લેવા આવી પણ છે ને રે થોડી હક નહીં. હાલો નીચે આવી જાય. હાલો હા બેન રીતિબેન છે ને કહ્યું ને એમ કે બ્લોગ બનાવો બોય લાલ બ્લોગમાં. હે તારું નામ હું તો કેટલા આમ ભાઈ ગયે? હા રીતિને જો તેને કહ્યું ને બ્લોગ બનાવવાનો શોખ હતો. કાલે આમ તો કાલે આપણે બ્લોગ બનાવ્યા પણ છે ને ક્લિપ થોડી લેવાની એટલે આજ પાછો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. કારીથી એટલે લાગે ને જો વાગ્યું બેનને પૂરવાના છે ને કે હતું જો અહીંયા વાગ્યું છે. જો દે તો જો અહીંયા વાગ્યું ને બેન છે ને જોવા નથી દેતા હરખું. રાડ થાય. મસ્તીનું આજ વાતાવરણ છે. રીતે વરસાદ આવશે, વરસાદ આવવાનો છે. રીતિબેન અમારે કહે છે વરસાદ આવવાનો છે. રીતિબેન રીતિ એમ કે મને બ્લોગ બનાવતો શીખવાડો. રીતિ જા આમ ફોન રાખવાનો જે આમ દેખાડવું હોય ને તો આમ ફોન કરવાનો. પૂર્વા આવી
બબલું કોનું છે? આ રીતિનું છે. હર્ષ રીતિનું છે. રીતિ દે બધાને બબલું દે ને રીતિ. તો ફેમિલી મારે છે ને નાવા જવાનું છે, પણ આ છે ને આ પાલટી બધી જાય તાબે આવી. આજ પણ તાબે ન આવતે આવવાનું મન થઈ જાય, વરસાદ નથી ને એટલે કા મજા આવે ને. જો વરસાદમાં નાવાની અહીંયા મજા આવે. હર્ષના મામાને ઘરે તો વરસાદ છે, ફોન આવ્યો હતો કા હર્ષ? હર્ષના મામાને ઘરે વરસાદ પોગી ગયો. લોક તો કીધું કે વાવેરામાં છે વરસાદ. વાવેરામાં દીપડિયામાં વરસાદ છે. આગળ ફોન આવ્યો હતો હર્ષના મામાનો. હા હાલો હવે મમ્મી મને તોડી દો. રીતિનું છે. આપતી હું મરી જાઉં. રીતિ મતન 5 રૂપિયા આપ દે, હર્ષને બબલું આપ દે હો. હું મરી જાઉં. હો દે ને. નળિયા હર છે ને બંધુ, નળિયા હર છે તો પાણી પડશે તમારા ઘરમાં એને કરતા આ બાજુ રે. તો ફેમિલી તો મસ્ત મજાની નાઈન વહી આવી છું, અને છે ને બહાર ફૂલ વરસાદ તો અંધારો છે, પણ હજી કાંઈ સાટા બાટા આવતું નથી. ગરમી ફૂલ થાય છે, અને છે ને સાહેબ જો કામેથી આવી જાય ને એને નાસ્તો કરો છે. મારે છે ને કપડાં ધોવા જવાનું હતું, અને એ ચા બનાવે છે ને એને ચા બનાવી નાસ્તો કરી અને એ પછી એને વાળ કપાવવા જવાનું છે બાપ દીકરાને. અને હું બ્લોગ બનાવેલો. રીતિને બહુ ગમ્યો. રીતિ ગમે નથી લઈ આવે. રીતિ હા પ્રકાશ આવે છે, તમે આ બધું વહી આવતો આવું હોય ને તો બ્લોગમાં. તારે છે ને મારે કપડાં ધોવા જવાનું છે, પેલા ચા કરી દઉં એટલે નાસ્તો કરીને પછી આ વાળ કપાઈ આવે બાપ દીકરો. દડાણે જવાનું છે અને મારે કપડાં ધોવાના છે. હાબુ ખૂટી ગયો છે, હાબુ પેલા લઈ દે ને પછી ચા. તો ફેમિલી મેં છે ને સવારમાં ઓલું બનાવ્યું હતું શક્કરપારા અને જીરાપુરી બનાવી હતી. જો મસ્તની જીરાપુરી છે આમાં, અને આમાં શક્કરપારા છે. કેમ કે હર્ષભાઈ છે ને હમણાં પડીકાનો ભાગ વધી જતો, એટલે છે ને મેં કીધું થોડુંક આવું બનાવી દઉં ને તો એ બે ભારું ખાય અને પડીકા ઓછા ખાય, એટલે જીરાપુરી અને શક્કરપારા બનાવી દીધા હતા. અને આમે મારા જેઠની છોકરીને મારે જેઠાણીની સુરતથી આવેલા હતા ને એ રોકાણા હતા અહીંયા એક રાત. અહીંયા અમારા ઘરે રોકાણા ને તો એ હતી ને તમે કીધું મને કરવા લાગ્યું તો મારે એકદમ થઈ જાય ને હર્ષને પૂરા બે વાર કરવા ન દે એ આટલું છે ને અમે બેથી સવારમાં બનાવી નાખ્યા. અને પડીકા મેં કીધું ઓછા ખાય એટલે તો બનાવ્યા ને જો પૂરવા તો કામ ઉતન કરવા મળ્યું. જો બીજા એ રીતિને દે છે. જો મજાનું વાતાવરણ છે. આ બે આવ્યા અમે વિડીયો શૂટિંગ કરવા, એક વિડીયો શૂટ કરવાના છે. પાઈ લીધો રે ક્યાં તીરા ધીરા દાદા ફલેરા એ પાઈ લે ક્યાં ભાઈ પાયું બેન છે અમે. હાલો રીતિ તો પડતી જ નીચે. એક ક્લિપ લેવાની છે વિડીયાની. હાલો અમે બનાવી નાખી વિડીયો ને પછી જવાનું છે ને દડાણે. પૂરા બેન અમારે જાય આખું સોળવા મળે ને અત્યારે જો મસ્ત મજાનો ઠંડો પવન ખાવા અમે ધાબે વી આવ્યા. કોઈ દી નહીં આજ પહેલી વાર. ને સાહેબ છે ને પેલા વી આવ્યા હતા ધાબે ગાડલું લઈને. મારે હજી વાસણ ધોવાના બાકી હતા ને બે વારનું લઈને ધાબે વી આવ્યા હતા ને મસ્તીનો પવન આવે. પહેલી વાર અમે અત્યારે ધાબે આવ્યા. કા પૂરા તો છે ને હર્ષભાઈ નીંદર આવે છે, તો અત્યારે હું તમને અમારું ગામ બતાવી દઉં નજારો. જો લાઈટું થાય ત્યારે કાંઈ દેખાય નહીં. હે મૂકી દે પૂરો એમ કે મૂકી દે. આ છે ને આપણા ગામમાં વરસાદ અમારા ગામમાં વરસાદ આવતો આવતો રહી ગયો. ટાટા આવ્યા. હાલો હાલો હું જાય ટાટા બાય બાય કહેજો. ગુડ નાઇટ કહેજો બધા. ટાટા ગુડ નાઇટ કહેજો.